હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા મજામાં જઈશું? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે કાલની જેમ બપોર પછી વ્લોગ ચાલુ કર્યો જ. સવારમાં તો ડેલી રૂટીન જે હોય એ કામ કાજ જમવાનું બનાવ્યું, જમવા એ જઈમાં નવરા થયા, ફ્રી થયા અને બધું થયું. એટલે પાછા અમારે જવું છે માંગનાથ અને અક્ષર મંદિરે. અને તો જઈએ ને અમારે એક વ્યક્તિને મળવાનું છે. તો એ કદાચ તમને મૂકીશ તો ખબર પડશે, બાકી નહીં પડે એટલે હું કાંઈ કન્ફર્મ નથી કહેતી. જઈએ અને જોઈએ કોણ આવવાનું છે, શું છે. અને એક સરપ્રાઈઝ બહુ મોટી હું આપવા જઈ રહી છું કોકને, એટલે હું તો બહુ એક્સાઇટેડ છું. તો જઈએ હમણાં અને જોઈએ શું થાય છે. કપડાં હું ચેન્જ કરી લઉં પાછા. શિવાની દીદી ક્યાં જ છે કપડાં ચેન્જ કરવા, તો હું હમણાં કરી લઉં પછી તૈયાર. ફાઇનલી થઈ ગયા તૈયાર નવા લુકમાં. અમને ઠંડી ના લાગે ને એટલે પેલું ડેનિમનું જેકેટ પહેરી લીધું છે. યાર અંધારું આવે છે. હા આવે છે. અને હું થઈ ગઈ તૈયાર. લુક તો મારો ખબર નહીં ક્યાંક ફોટા પડશે એમાં જોઈ લેજો, અત્યારે નથી બતાવો. અને આગળ એ અમારી બેન છે બંધાણી, એટલે માસી અને ચા બનાવી દે છે. આગળ ચા થઈ જાય ને પછી પીને અમે જાય 4:30 અને આઝાદ ચોક ઉતરા નહીં, આઝાદ ચોક ઉતરા અને ત્યાંથી એને 1-2 શોપ જાણી દીધે જોઈને પછી આમ માંગનાથ જા. જોકે હાલીને ત્યાં થઈ જવાના છે. અને આગળ કોને મળવાની આગળ બતાવું તમને, પણ આમાં નહીં બતાવું, સોરી, હું તો રીલ્સ બનાવી હતા. એટલે પહોંચી ગયા આપણે, આ ઢાળ ચડીએ જ. હવે ક્યાં જાય પહેલાં તો મળીશ કદાચ, કાં પછી કંઈક લેવા વર્ગી જાઉં, કંઈ નક્કી નહીં. આગળ બતાવીએ ચલો જે થાય. મતલબ આ હોલસેલવાળું છે, એમાં થોડીક શોપિંગ કરી જ ઘરે જઈને બધું બતાવશું. હવે આગળ ક્યાં જાય એ જોઈએ. હવે હું લીધું છે એ બધું ઘરે જઈને બધું બતાવશું એકારે શોપિંગ. આ છે માંગનાથની ગલી, જે મારી મોસ્ટ ફેવરિટ છે. પબ્લિકનો અવાજ એટલે વાત ના પૂછો, ગાડીઓ. જઈએ આગળ હું કરીએ કન્ટિન્યુ. બધે રેખડાતા ખરી પણ મને ટોપ પડ્યા મોંઘા, 800-900 હજારના. પણ મને જોકે ગમતાય નહોતા એટલા પૈસા નાખીએ તોય તે. તો પછી હજી ટોપનો મેળ ન થયો. હવે ફ્રેન્ડ કહું છું ને આવે છે એની વાટે જ, એટલે આવે એટલે ખબર નહીં. આમ અંદરથી તો મને આમ થાય, આમ જઈને છોકરો જોવાના એવું આમ થાય. જોકે મને 7 વર્ષે મળે જ, 7 વર્ષ થઈ ગયા, એટલે એક્સાઇટમેન્ટ છે અને અંદરથી નર્વસનેસ થાય છે. એટલે હવે ખબર નહીં શું થાય. આવે એટલે ખબર. હું જો કે એક સાઈડ જ ઊભી જ, ક્યાંથી આવશે એ ખબર નહીં. મને લાગે છે કે આમથી જ આવશે, આમથી તો નહીં આવે. આવે એટલે આગળ ખબર. રસ્તામાં હતા 2 માણા, તો મને આમ થોડીક ધ્રુજવી. પણ પેલી એવી ફ્રેન્ડ જોઈ હશે જે એના ફ્રેન્ડથી મળવા માટે એકદમ મશગુલ છે અને વિવ્યા પણ છે. એક્સાઇટેડ તો બહુ જ છું, પણ આમ અંદરથી નર્વસ થાય, આમ કંઈક થાય, ધક ધક થાય. પણ 7 વર્ષે મળું છે એટલે એક્સાઇટમેન્ટ તો હોય જ બાને. એટલે આગળ જોઈએ. વ્લોગ ઉતારા હે તો આગળ આપણે આ શિવાની બેનને મોબાઈલ પકડાઈ દેવું, બાકી પછી જોયું જાય. અને અહીંયા પટેલ રસ્તા સિસોડાની સામે ઊભી છે. શોપિંગ તો નથી થઈ, ખાલી ફ્રેન્ડને મળાણો. ફ્રેન્ડમાં કોણ છે એ બતાવી દો. જો આ હે, અને લગભગ આખું ગામ ને મારા હગાવાલા બધા વર્તે જ છે. જ્યારે એને વિડીયોમાં આવવાની શરમ આવે એટલે એ આવી ને ત્યારે આપણે વિડીયો નથી લીધો. અને એને શરમ આવે જાય લે બધું. તો થોડી ઘણી શોપિંગ કરીએ જ. અને વ્લોગમાં આવતા શરમ આવે છે એમ. તો બસ થોડીક એવી શોપિંગ થઈ જ. તો કાંઈ નહીં, શોપિંગ કરીએ, મળી તો લીધું અમે 7 વર્ષ પછી. પણ
હવે આરે શોપિંગ કરીએ જ, ખાણીપીણી કરશું, કંઈક સુભાષમાં જવું ને. પી ગયા છે પાણીપુરી ખાવા. અને જ્યારે પણ જુનાગઢ આવું ને એટલે હું સુભાષમાં પાણીપુરી તો ખાવ જ છું. સાતમમાં ઉપર આવી હતી ત્યારે ખાધી હતી મેં. હા તમને નતા ત્યારે ખાધી હતી. આજે આપણી આવી ગયા છે. ઓલું કહે ને કે પાણીપુરી અને આયરે મેથીની પણી. તો પાણીપુરી ખાઈ લઈએ. અને આને બહુ શરમ આવે છે. ગામના બધા જોવે તો કે આ બહુ શરમાય છે. બોળકામાં આવીને તો ભલે ને દાંડોડા દેવરામથી. તો ચાલો પાણીપુરી ખાઈ લઈએ આપણે મસ્ત. હાલો બધા પાણીપુરી ખાવા. જોકે ઘરે પાણીપુરીનો જ પ્રોગ્રામ છે, તોય અમે સુભાષમાં ખાવું. ફાઇનલી ટ્રેન તો છૂટી પડી ગઈ છે અમારથી, પણ અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે. હવે જાય છે મધુરમ, ત્યાંથી ઘરે. અમે બેસી ગયા રિક્ષામાં. થોડી ઘણી શોપિંગ થઈ, વધારે ના થઈ. જે ટોપ લેવાતા મારે એ ના મળ્યા. હવે આમના પહેરી લેવું આપણે. પછી એવું હોય છે તો બરોડા જાય લઈ લે. થઈ ગઈ શોપિંગ થોડી ઘણી થઈ. કા લેવું તો એમાંથી લગભગ લેવાય ગયું. ટોપ જ બાકી રહ્યા. ટોપ બાકી રહ્યા. અને નતું લેવા નહીં લઈ લીધું. આપણે આ ગયા. હા આપણે ઘરે જઈને બતાવશું નવરા થાવું ત્યારે. અને આપણે હું લઈને જવાનું ઘરે? છાશ અને તમારી આ ટ્યુબ. એટલે મેડિકલ આવશે તો લઈ લો. એટલે બે ગયા. હવે આગળ ઉતરશું મધુરમ. ગયો અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ એટલે ના ટેણીઓ જો. તાર નામ શું છે? હે ડેનિસ. વાહ ભાઈ વાહ, તારા જેવું નામ છે તારું ડેનિસ. એ ડેનિસ ડેનિસ દાંત કાઢે. ડેનિસ નામ હે તારું? હે ઓય ડેનિસ. એ ડેનિસ હાલો હાલો નીચે ઉતરો. કાંઈ નહીં, ઘરે પૂગી ગયા. હું મેં કપડાં બદલાઈ લીધા અને હારે મેકઅપ કરેલો છે મોઢા ઉપર તો થોડોક સેમ્પલનો કરાયો હતો ને. અને શિવાની દીદી કપડાં બદલાવા ગયા છે. જોકે મેં સારું થયું 3 નંબરનું લીધું હે નહીં. જા ભાઈ પૂગી ગયા વ્લોગમાં માટે. એ ડેનિસ ये देखो हमने कड़ा पहरा है कड़ा આવી ગયા તા નવરાઈ થઈ ગયા જમીને. પાણીપુરી બનાવી હતી. જાજા મહેમાન ભેગા થઈ ગયા હતા એટલે કે વ્લોગ નતો લીધો. ને માસી આવું બધું ભરવાનું લાવે છે. કાલ રાત્રે હું ભરાવા લાગતી હતી. આજે મામી આવી ગયા એ ભરાવા લાગે છે. અને અમે શોપિંગ કરી ને બતાવીએ ટાઈમ કાઢ્યો. પણ જો કે આપણે અહીંયા વાર લાગી હતી ને આ કોસ્મેટિકનું લીધું ને આપણે કલાક જેવું થઈ ગયું. હા અને બાકી ટોપ ને એવું ગયું હતું પણ ના મળ્યું. અને ઓલું હે પણ એ તો મેં શેમાં પર્સમાં કેમાં ક્યાંક છે મંગળસૂત્ર ને વીંટી. તો અમે બે સેમાં લીધા છે ફાઉન્ડેશન. પછી આ શિવાની દીદીએ લીધું છે પ્રાઇમર. આ મેં લીધા છે એરિંગ્સ. આ બે લિપસ્ટિક શિવાની દીદીના. અને આ છે એ નથી કેવું એ ગિફ્ટ હે. ના તને વ્લોગ જોઈએ તો ખબર પડી જાય. એટલે એ ગિફ્ટ છે એ આપણે નથી બતાવવાનું. તો બસ આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. કાલે પાછા નવા વ્લોગ આરે મળશું. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગુડ નાઇટ, બાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.